શ્રાવણ મહિનાના ઉપવાસમાં હેલ્ધી ખાઈ તંદુરસ્ત રહીએ. જો આ ઉપવાસ દરમિયાન વધારે પડતા બટાકા, તળેલું કે ફરાળી પેકેટ્સ ખાવા અને તંદુરસ્તી બગાડવી એના કરતાં ઘરનું ફરાળી ખાઈ અને ઉપવાસ કરીએ. તો આજે ફરાળી થેપલા બનાવવા માટે મેં એક દૂધી, જે વજનમાં 300 ગ્રામ છે, ધોઈ કોરી કરી છાલ ઉતારી અને આ રીતે હું એના પીસીસ કરી લઉં છું. હવે આ પીસીસને આપણે એક મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરીશું, કારણ કે ઘણીવાર ઘરમાં વડીલો ફરિયાદ કરતા હોય છે કે છીણેલી દૂધી દાંતમાં ભરાઈ જાય છે. તો આ છે એનું સોલ્યુશન. આદુ, લીલા મરચાં, આ બધું જ આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. તો તૈયાર છે આપણી પેસ્ટ, અને આ થેપલા ખૂબ જ પોચા બનશે. હવે એક મોટા તાસમાં આ પેસ્ટને આપણે ટ્રાન્સફર કરી દઈશું. તલ, જીરું, ખાંડ અને આપણી આવશ્યકતા અનુસાર સિંધવ મીઠું. ફાઇનલી ધાણા નાખી અને સારી રીતે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે આ થેપલામાં હળદર નાખવાની નથી, કારણ કે ઉપવાસમાં આપણે હળદર ખાતા નથી. હવે 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, અને હવે એમાં આપણે 1 ચમચી ઘીનું મોણ નાખીશું. તેલ પણ તમે નાખી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ થેપલામાં હળદર નાખો તો એકદમ પીળા બનશે, પણ ઉપવાસમાં હળદર ખવાતી નથી હોતી, એટલે આપણે હળદર સ્કીપ કરીશું. તો એકદમ મેં સ્મૂથ લોટ બાંધ્યો છે. વધારાનું પાણી પણ મારે નાખવાની જરૂર નથી પડી, કારણ કે દૂધીની પેસ્ટથી જ લોટ બંધાઈ ગયો છે. તો ચાલો હવે આપણે વણીએ. એટલો બધો સ્મૂથ અને સોફ્ટ લોટ છે કે એને વેલણથી પણ વણવાની જરૂર નહીં પડે. સિંગોડાનો લોટ અટામણમાં લીધો છે, અને હવે વેલણથી માત્ર 2 થી 3 વાર જ આપણે વણીશું. હવે મેં વેલણ મૂકી દીધું છે. આપણે જેમ રોટલો થેપીએ એવી જ રીતે આને આપણે થેપી લેવાના છે. એકદમ ઇઝીલી આ થેપલા મોટા થતા જાય છે અને ગોળ ગોળ ફરતા જાય છે. મેં તવી પણ ગરમ મૂકી દીધી છે. હવે આપણે એની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરીશું અને હાથથી થોડું પ્રેશર આપી અને દબાવી દઈશું તલને. ચાલો થેપલાને શેકી પણ લઈએ. તો એના માટે તવી ઉપર થોડું ઘી લગાવી દીધું છે, અને જેમ આપણે નોર્મલ થેપલા બનાવતા હોઈએ એ જ રીતે બસ આપણે આને શેકી લઈશું. પણ આપણી ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું. જો આપણે ફાસ્ટ ગેસ પર બનાવીશું તો થોડા બળી પણ જશે, આકરા થઈ જશે અને એ સોફ્ટ નહીં રહે. તો બસ આ રીતે એકદમ સરસ આપણે બંને બાજુ ઘી લગાવી અને આ ફરાળી થેપલા શેકી લઈશું. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને. ચાલો એક બીજું થેપલું પણ આપણે શેકી લઈએ. ફ્રેન્ડ્સ, આપને આ ફરાળી અને હેલ્ધી દૂધીના થેપલાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આપ પણ આ દૂધીના થેપલા બનાવો તો મને જણાવજો કે આપના થેપલા કેવા બન્યા, ઘરમાં સૌને ભાવ્યા કે નહીં. તો આ બીજું પણ આપણું ફરાળી થેપલું રેડી છે.
આ ફરાળી થેપલા દહીં સાથે, ગ્રીન ચટણી સાથે કે ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. અને હવે મારા બધા થેપલાની એક ઝલક તમને બતાવી દઉં. જુઓ, આવા બન્યા છે મારા બધા જ થેપલા. ફ્રેન્ડ્સ, આવી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.